નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. સ્વર્ગમાં જવાનો સાચો અધિકારી કોણ છે અને એવા કયા પાપ છે જે વ્યક્તિને નરકમાં ધકેલી દે છે? આજે તમને એક ધાર્મિક કથા દ્વારા જાણકારી મળશે કે પૂજા, દાન, દક્ષિણા જેવા સેંકડો સત્કર્મો કર્યા પછી પણ વ્યક્તિને નરક કેમ પ્રાપ્ત થાય છે અને ઘણા પાપ કર્યા પછી પણ અમુક માણસોને સ્વર્ગ પ્રાપ્ત કેમ થતું હોય છે. એના વિશેની થોડીક જાણકારી આ વાર્તા કથા દ્વારા જાણવાનો પ્રયત્ન કરીએ. પસંદ આવે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિશેષ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી ભગવાન ભોળાનાથની અસીમ કૃપા આપણા સૌના ઉપર હંમેશા બની રહે. મધ્યદેશની આ વાત છે કે જ્યાં એક સાથે સંજોગથી 5 લોકો મૃત્યુ પામે છે અને તે બધાનો આત્મા યમલોકમાં પહોંચે છે. તે બધી આત્મા દૂરથી યમલોકનું દ્રશ્ય જોઈ અને ગભરાઈ જાય છે. સોનાના બનેલા સિંહાસન પર ધર્મરાજા વિરાજમાન હતા, જેમની પાસે તમામ જીવોના કર્મોનો હિસાબ હોય છે. યમના દૂત જીવોને લઈ અને ધર્મરાજાની સમક્ષ આવતા હોય છે. જ્યારે અમુક જીવ દુઃખી હતા, તે જોર જોરથી રુદન કરી રહ્યા હતા, તો અમુક ખૂબ જ ખુશ હતા. જ્યારે સ્વર્ગના દ્વારમાંથી તેમને પ્રજ્વલિત અગ્નિની જ્વાળાઓ દેખાઈ રહી હોય છે. આવું ભયંકર દ્રશ્ય જોઈને તે પાંચે જીવ પોતપોતાના પાપો વિશે ચર્ચા કરવા લાગે છે. અને તે 5માંથી 4 જણે પોતાના જીવનમાં ઘણા બધા પાપ કર્મો કર્યા હતા અને તે બધાને યાદ આવે છે કે હવે તે 4 જણા નરકમાં જશે. એક ચોર હતો, બીજી બજારો સ્ત્રી હતી અને ત્રીજો વિદ્વાન પંડિત હતો અને ચોથો રાજાનો સૈનિક હોય છે અને 5મો ધનવાન વેપારી હોય છે. એક પછી એક બધા પાપી અને પુણ્યશાળી આત્માઓ આગળ વધી રહ્યા છે અને એકબીજાના પાપ કર્મો વિશે ચર્ચા કરવા લાગે છે. સૌથી પહેલાં ચોર કહે છે કે ભાઈ, હું ચોક્કસપણે નરકમાં જઈશ, કારણ કે મેં ઘણી વખત ચોરીને લૂંટ કરી છે, લોકોનું ધન લૂંટ્યું છે, બીજાઓને તકલીફ આપી છે, પણ હું ચોરી કરીને મારા પરિવારનું ભરણપોષણ કરતો હતો, કારણ કે કદાચ મારા નસીબમાં વિધાતાએ આવું જ લખ્યું છે. તેથી જ હું 4માંથી સૌથી મોટો પાપી છું. હું એ નથી જાણતો કે હું કઈ યોનિમાં જન્મ લઈશ, પરંતુ મને મુક્તિ તો નહીં જ મળે, એ નિશ્ચિત છે. તે પછી તે બજારો સ્ત્રી કહે છે કે ભાઈ, હું સૌથી મોટી પાપી છું. આપણા 4માંથી કોઈએ મારાથી મોટું પાપ નથી કર્યું. જે સ્ત્રી એક કરતાં વધુ પુરુષો સાથે સંબંધ ધરાવે છે તેને નરકમાં જ મોકલવામાં આવે છે, આવું શાસ્ત્રો કહે છે. તેથી જ મારું પણ નરકમાં જવું નિશ્ચિત છે. પરંતુ હું સોગંદ ખાઈને કહું છું કે જ્યારે હું નાની હતી ત્યારે તો મેં આ પાપ કર્યું નથી, પરંતુ મને બજારો સ્ત્રી બનવા માટે દબાણ કરાયું હતું. મારી પાસે જીવવા માટેનો બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. મારા આ પાપોને કારણે મારે બીજી ભયાનક પીડાદાયક યોનિમાં જન્મ લેવો પડશે. તે પછી પેલો સૈનિક કહે છે કે ભાઈ, આપણા 4માં સૌથી મોટો પાપી તો હું જ છું. મેં ઘણા મોટા પાપ કર્યા છે. હું રાજાનો સૈનિક હતો, તેથી હું લોકો પર દબાણ કરતો હતો. મેં ઘણા મનુષ્યોના જીવ લીધા છે. મને તો એ પણ ખબર નથી કે મેં કેટલાય નિર્દોષોને ત્રાસ આપ્યો છે. મારા કરેલા ઘણા ગંભીર અપરાધોના બદલામાં મને કેટલાય નિર્દોષોની બદદુઆઓ લાગશે અને હું ચોક્કસપણે નરકમાં જઈશ. પરંતુ મેં મારા જીવનના ડરથી અને મારા પરિવારના ભરણપોષણ માટે જ મેં આ પાપ કર્યા હતા. આ બધા પાપ મેં ઈરાદાપૂર્વક નથી કર્યા. હું તો એક ગરીબ અને સામાન્ય માણસ હતો. એક સામાન્ય માણસ રાજાની વિરુદ્ધ કેવી રીતે જઈ શકે? અને હું જાણતો હતો કે આ પાપો કરવાથી હું નરકમાં જઈશ. મારા પરિવારના ભરણપોષણ હાટું મેં આ પાપ કર્મો કર્યા છે, પણ પાપ તો પાપ છે. પાપ કર્યા પછી પશ્ચાતાપ કરવાથી શું ફાયદો? એટલે મારું તો નરકમાં જવું નિશ્ચિત છે. પછી ઓલો વિદ્વાન પંડિત કહે છે કે ભાઈ, આપણા 4માંથી સૌથી મોટો પાપી તો હું છું. તમે બધાએ જે પણ પાપ કર્યા છે એ પછી ભલે તે જાણતા અજાણતા કર્યા હોય, અથવા તમે કોઈ મજબૂરીમાં કર્યા હોય, અથવા કોઈના દબાણમાં આવીને કર્યા હોય, પરંતુ હું તો એક વિદ્વાન હતો. હું બધું જાણતો હતો. મને સત્ય અને અસત્યનું જ્ઞાન હતું, પણ હું ધનના લોભમાં પડી અને પાપ કર્મો કરી ચૂક્યો છું. મેં મારા જ્ઞાનનો ઉપયોગ લોકોને મદદ કરવા માટે નહીં, પરંતુ પૈસા કમાવા માટે કર્યો છે. મારા પિતાજી ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. મેં પૈસા માટે જ જ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો. શાસ્ત્રો કહે છે કે જે વિદ્વાન બ્રાહ્મણ પોતાના જ્ઞાનનો દુરુપયોગ કરે છે તે અવશ્ય નરકમાં જાય છે. એટલે તમારા કરતાં પહેલાં મારે નરકમાં જવું પડશે, તે નિશ્ચિત છે. આટલું સાંભળીને પેલો 5મો જીવ આત્મા કહે છે કે તમે 4 એવા મોટા પાપી છો, એવા મોટા અપરાધી છો કે તમારે બધાને નરકમાં જવું પડશે. એટલા માટે યમરાજ તમને ક્યારેય માફ નહીં કરે. હું એકલો જ છું
જેણે કોઈ પાપ કર્મ કર્યું નથી. મારા જીવનમાં મેં પુણ્ય કર્મ જ કર્યા છે. મેં ઘણી બધી પૂજાઓ કરી છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી છે. મારા મૃત્યુ પછી હવે મારા બધા પુત્રો અને પૌત્રો મારા આત્માના ઉદ્ધાર માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે અને તેઓ મારા માટે શ્રાદ્ધ અને દાન આપી રહ્યા છે. હું યજ્ઞ કરતો આવ્યો છું, તેથી જ હું સૌથી મોટો પુણ્યશાળી છું. મારી 3 પત્નીઓ અને 10 પુત્રો છે. ઘણા બધા લોકો મારા મોક્ષ માટેના ઉપાયો કરી રહ્યા છે. અને હા, મેં મારા જીવનમાં ક્યારેય કોઈ પાપ કર્યું નથી, અને મેં કર્યું હોય તો પણ જાણે અજાણે. તો મારા પુત્રોના આ શ્રાદ્ધ વગેરે કાર્યોથી મારા એ પાપ પણ હવે નાશ પામશે. હું રોજ ભગવાનની પૂજા કરતો, મંદિરમાં જતો અને દરવાજે આવતા મહેમાનોને ભોજન કરાવતો. એટલે જ મને પૂરો વિશ્વાસ છે કે યમરાજ મને નરકમાં નહીં મૂકે અને હું અવશ્ય મોક્ષ પામીશ. પછી 5 જીવ ધીમે ધીમે આગળ વધવા લાગે છે. અને પછી જ્યારે તેમનો સમય આવે છે ત્યારે પહેલાં એ 5ના પાપ અને પુણ્યનું મૂલ્યાંકન થાય છે અને અંતે તેઓને ચિત્રગુપ્તની સમક્ષ લઈ જવામાં આવે છે. તેમનો કર્મોના લેખાજોખાનો હિસાબ થાય છે અને તેમના પાપો અને પુણ્યનું મૂલ્યાંકન કર્યા પછી સૌથી પહેલાં ચોરનો નંબર આવે છે. તેને સ્વર્ગમાં જવાનું કહેવામાં આવે છે. ચોર તો આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે સ્વર્ગના દરવાજા તરફ જાય છે. હવે બીજો વારો તે બજારુ સ્ત્રીનો આવે છે. એનો હિસાબ કિતાબ જોયા પછી અને તેના પાપો અને પુણ્યોનું મૂલ્યાંકન કર્યા પછી યમરાજ તેને પણ સ્વર્ગમાં જવા માટે કહે છે. તે બજારુ સ્ત્રી પણ માની શકતી નથી અને કંઈ પણ બોલ્યા વિના તે સ્વર્ગના દ્વાર તરફ જાય છે. હવે ત્રીજો વારો પછી તે સૈનિકનો આવે છે. ચિત્રગુપ્તે તેના પાપો અને પુણ્યોનું મૂલ્યાંકન કર્યું. યમરાજ તેને પણ સ્વર્ગમાં જવા માટે કહે છે. તે સૈનિક પણ વિચાર કરતો કરતો તે સ્વર્ગના દ્વાર તરફ જાય છે. પછી વિદ્વાન બ્રાહ્મણનો વારો આવે છે. ચિત્રગુપ્તે બ્રાહ્મણના કર્મનો હિસાબ જુએ છે અને થોડીવાર પછી યમરાજ બ્રાહ્મણને પણ સ્વર્ગમાં જવા માટે કહે છે. તો તે વિદ્વાન બ્રાહ્મણ વિચાર કરે છે કે મેં તો કેવળ પાપ જ કર્યા છે, પણ મનથી પ્રસન્ન થઈ જાય છે અને તે ચારેયને સ્વર્ગ તરફ જતા જોઈ અને પેલો ધનવાન વેપારી ખૂબ જ દુઃખી થઈ જાય છે અને તે વિચારવા લાગે છે કે આ તે કેવો ન્યાય છે. આ પાપીઓને સ્વર્ગમાં જવાની તક મળી રહી છે, તો મેં કરેલા પુણ્યકર્મોનો શું અર્થ? જો પાપી અને પુણ્યશાળીને એક જ સ્થાને રાખવામાં આવે તો પછી પૃથ્વી પર કોઈ પુણ્ય નહીં કરે. યમના દૂતોએ તે ધનવાન વેપારીને બળપૂર્વક ધક્કો મારીને કહ્યું કે હે પાપી દુષ્ટ, આગળ વધ, તો નરકમાં જવાનો છે. આટલું સાંભળીને ધનવાન વેપારી તો ગભરાઈ જાય છે, ડરી જાય છે અને કહે છે કે મેં કોઈ પાપ જ કર્યું નથી. જ્યારે ચિત્રગુપ્ત તેના કર્મોનો હિસાબ જોવે છે અને તેના સારા અને ખરાબ કર્મોનું મૂલ્યાંકન કરે છે ત્યારે તેના પાપનું પલ્લું ભારે થઈ જાય છે. અને યમરાજ તે ધનવાન વેપારીને કહે છે કે હે દુષ્ટ માનવ, તે મોટો અપરાધ કર્યો છે, તું નરકમાં જવાને લાયક છે. તે વેપારી ધ્રુજવા માંડે છે અને યમરાજને કહે છે કે હે મહારાજ, આ અન્યાય છે. મેં મારા જીવનમાં કોઈ પાપ નથી કર્યું અને માત્ર સારા કાર્યો જ મેં કર્યા છે. મારાથી આગળ ગયેલા એ 4 લોકોને તમે નરકમાં કેમ મૂકી રહ્યા છો? તેઓ સૌથી મોટા પાપી અને અપરાધી છે. તેમણે મોટા મોટા પાપ કર્યા છે. તમે એમને સ્વર્ગમાં મોકલ્યા છે, પરંતુ મેં શું પાપ કર્યું છે? ત્યારે ધર્મરાજા કહે છે કે તું તારા એક પાપને કારણે નરકમાં જઈશ. જો તે આ પાપ ના કર્યું હોત તો પણ સ્વર્ગમાં જઈ શક્યો હોત, પણ તે જાણી જોઈને આ પાપ કર્યું છે. અને ચોરે મજબૂરીમાં ચોરી કરી હતી, પણ તેણે કોઈ ભૂખ્યાનું પેટ ભર્યું હતું. તેણે કોઈ ગરીબ લાચારને ક્યારે લૂંટ્યો ન હતો, પણ ઉલટા તે ગરીબ લાચાર અને ભૂખ્યાની સહાય કરતો હતો. તેના સારા કાર્યો તેના પાપો કરતાં વધુ હતા, તેથી જ તે સ્વર્ગમાં ગયો છે. બીજી એ વેશ્યા, જે જન્મજાત બજારો સ્ત્રી ન હતી, તે મજબૂર હતી અને તે મજબૂર સ્ત્રીએ ફક્ત તેના શરીરને પીડા આપી હતી, પણ બાકીના કામ પુણ્ય કાર્ય કર્યા હતા. તે દરરોજ પશુ પક્ષીઓને દાણા ખવડાવતી હતી, તેથી જ તેનું પુણ્ય તેના પાપ કરતાં વધારે ભારે હતું. પછી તે જે સૈનિક, જે રાજાના આદેશનું પાલન કરતો હતો, તેણે ઘણા નિરાધાર લોકોને મદદ કરી હતી. અને ચોથો તે વિદ્વાન બ્રાહ્મણ, જેણે ધનના લોભમાં પાપ જરૂર કર્યા હતા, પરંતુ તે દરરોજ ગાયોની સેવા કરતો હતો, તેથી જ તેના પાપો કરતાં તેના પુણ્ય વધુ હતા અને તે સ્વર્ગમાં ગયો છે. આટલું સાંભળીને શ્રીમંત વેપારીનો આત્મા કહે છે કે હે ધર્મરાજા, આ ચારેય જે સારા કાર્યો કર્યા છે, મેં પણ તે જ કાર્યો કર્યા છે અને એમના કરતાં પણ વધારે કર્યા છે. મેં હું કયું પાપ કર્યું છે કે મને નરકમાં મોકલવામાં આવે છે? ત્યારે યમરાજા કહે છે કે યાદ કર, તે એક અસહાય વિધવા સ્ત્રી ઉપર તારા ઘરમાં ચોરી કરી હોવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. એની સાથે તે તેના પર બીજા ઘણા ખોટા આરોપો લગાવ્યા હતા
અને તેને વ્યભિચારી અને વેશ્યા કહીને તેના ચારિત્રનું અપમાન કર્યું હતું. અને તારા આરોપોને સાચા માની અને રાજાએ તે અસહાય વિધવા સ્ત્રીને ફાંસીની સજા આપી હતી. ખૂન, ચોરી, લૂંટ, મદિરાપાન જેવા ગંભીર પાપોમાંથી મુક્ત થવાય છે, પરંતુ જે વ્યક્તિ સત્ય જાણતો હોવા છતાંય અન્ય ઉપર ખોટા આરોપ મૂકે છે, તે ખોટું બોલીને અન્યને નુકસાન પહોંચાડે છે, કોઈની પ્રતિષ્ઠા પર દાગ લગાવે છે, તે સૌથી મોટો પાપી છે, સૌથી મોટો અપરાધી છે. તેથી જ તારા દ્વારા કરવામાં આવેલા તમામ સારા કાર્યો નષ્ટ થઈ ગયા છે. તે એક પાપને કારણે તે જે સારા કાર્યો કર્યા છે તે નાશ પામ્યા છે, અને તે પાપી વેપારીને નરકમાં લઈ જવાનું કહેવાય છે. તો વાલા દર્શક મિત્રો, આ રીતે ધર્મરાજાએ કહ્યું છે કે ક્યારેય કોઈના પર ખોટો આરોપ ન લગાવવો જોઈએ. સત્ય જાણતા હોવા છતાંય પણ જૂઠનું સમર્થન ના કરવું જોઈએ. બીજા પર ખોટા આરોપ લગાવનારને યમરાજા ક્યારે માફ નથી કરતા. મને આશા છે કે તમને આ વાર્તા કથા પસંદ આવી છે. વિડીયોને લાઈક કરજો અને કૃપા કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખશો. મળીશું બીજા વિડીયોમાં આવી જ એક વાર્તા કથા લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.